વાગ્યા છે 9:30 અને ગાઈસ ગુડ મોર્નિંગ. તો ત્યાં જોઈ રહ્યા છો કેટલા વાગ્યા છે 9:30 અને અત્યારે સવારનો બ્રેકફાસ્ટ અમે ખાધો છે. શું બનાવ્યું ચલો બધા ભાખરી, પાપડ, ભાજી અને ચા. આવી જાઓ બ્રેકફાસ્ટ જમવા. અહીંયા જો આ પાપડ ખાય, આ એ પાપડ ખાય, ઠીકો લાગે તો એ પાપડ ખાય. જો જેઠાલાલ જેવી કોપી મારે. અત્યારે વાગ્યા છે 8 અને આજે વિડીયો ચાલુ કરવામાં લેટ થઈ ગયું છે. તો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો કેમ છો બધા? મજામાં? તો આજ તો બહુ લેટ થઈ ગયું છે વ્લોગમાં ચાલુ કરવાનું, કન્ટિન્યુ કરવામાં. 8 વાગી ગયા છે, તમને આગળ જેમ બતાવ્યું એમ. તો બસ આજે થોડો મોર્નિંગનો શેડ્યુલ ટાઈટ થઈ ગયો હતો. સવારે અમે ગયા હતા હેત્વિકની વેક્સિન અપાવવા, ત્યાંથી પછી સુનિલને દાંતની ટ્રીટમેન્ટ ચાલુ છે એ કરાવવા ગયા હતા. એમને રૂટ કેનાલ ચાલે છે પ્લસ દાંત ખેંચાઈ છે. એમને ગઈકાલ રાતથી જ પેન ઉપડી ગયું હતું તો એ કરાયું અને અત્યારે ઘરે આવ્યા, ખાઈ પીને અત્યારે ફ્રી પડ્યા છે. હજી મારું તો કામ બાકી છે પણ મેં કીધું પહેલાં આપણે બ્લોગ ચાલુ કરી લઈએ પછી કામ કરીશું. તો બસ આ રીતનું અત્યારે છે. અને અત્યારે હિત્વિક સૂઈ ગયો છે, ફ્રાન્સી બી સૂઈ ગઈ છે અને સુનિલ એમનું ઓફિસનું વર્ક કરે છે અને નેન્સી ગઈ છે સ્કૂલે. તો તમને બતાવું, હિત્વિક સૂઈ ગયો છે અને અત્યારે તાવ આવી ગયો છે. 1.5 વર્ષની વેક્સિન અપાઈ છે, એક હાથે આવી છે, એક પગે આવી છે. પોલિયો પીવડાયો અને વિટામિનના ડ્રોપ પીવડાવવાના હતા, એ પીવડાવ્યું. તો તમને બતાવું. તો અહીંયા હેત્વિક સૂઈ ગયો છે, એના પાંછી બેન બી સૂઈ ગયા છે. સૂઈ ગઈ છે પાંછી કે જાગી છે? અહીંયા સુનિલ એમનું કામ કરે છે. એતિકને ઇંજી માં આવ્યું? કેમ આવ્યું એતિકને ઇંજી? ક્યાં? અહીંયા માં આવું? અહીંયા હે એતિક શું ખાય? અહીંયા શું કરી દીધું? અલે વાહ, શું ખાય મમ? અલે વાહ. બસ કાલે તમને મેં કીધું હતું કે હું આ મરચાંની તમારી જોડે રેસીપી શેર કરીશ. તો બસ જો આજે બનાવવાની છું. આ મરચાં આથવાની છું. તો પહેલાં આપણે એને ધોઈ લઈએ. આ 500 મરચાં છે, પહેલાં આપણે એને કટ કરી લઈશું પછી એનો મસાલો કરીશું. તો જો આ 500 છું લામે એ દીક આપણે મરચાં કટ કરી લઈશું આ રીતે. કાઢી લઈશું અને આમ લાંબી ચીર કરી લઈશું. આ મરચાં સવારે છે ને ભાખરી જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમને બતાવીશ કઈ રીતે હું બનાવું છું આ મરચાં. અને આ મરચાં ખાલી આપણને શિયાળામાં જ જોવા મળે. તો બસ મેં જો આ રીતે આપણે મરચાં કટ કરી લીધા છે. હવે આમાં એનો મસાલો કરીશું. તો મેં લીધા છે મેથીના કુરિયા, રાઈના કુરિયા, લીલી વરિયાળી, મીઠું, હળદર, હિંગ અને લીંબુ. આટલી વસ્તુ આપણે આમાં નાખીને બનાવવાના છે. તો બસ અહીંયા આપણે નાખી દઈશું તેલ.
તેલ નોર્મલ નાખીશું એમાં હિંગ, પછી આ રાઈ ને મેથીના કુરિયા. ગેસ બંધ કરી દઈશું. બહુ આમાં તેલ ના વધારે આવવું જોઈએ. તો બસ આપણે એમાં નાખીશું આ રાઈના કુરિયા અને મેથીના કુરિયા અને આ વરિયાળી. બસ આ રીતે મિક્સ કરીશું. થોડું ઠંડુ થાય પછી આપણે એમાં મરચાંમાં નાખીશું. હજી થોડા જોશે રાઈના કુરિયા, રાઈ ને મેથીના મિક્સ. બસ સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું. મેં 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને હળદર. હવે મિક્સ કરી લઈશું. થોડું ઠંડુ થાય એટલે આપણે જે કટ કરેલા મરચાં છે એમાં નાખી દેવાનું. ઠંડુ થઈ ગયું છે. આપણે બધો મસાલો એમાં રેડી દઈશું. અમુક લોકો આને પહેલાં મીઠા ને હળદરના પાણી લગાવીને પછી એનું પાણી કાઢીને કરે છે, પણ હું એવી રીતે નથી કરતી. જોઈ દઈશું. બે નંગ જેટલા લીંબુ નીચવીશું. મિક્સ કરી લેશું. તો જો આ રીતે આપણે મરચાં ભરીને નાખી દીધા છે બધો મસાલો, અને હવે થોડીક વાર આમાં રહેવા દેશું. પછી એને જારમાં ભરી લેશું. તો આ હતી મારી આ મરચાંની રેસીપી, અને આ ખાવાની ખૂબ જ મજા આવે છે ખાવા સાથે. એમાં મોર્નિંગની ભાખરી જોડે તો આ હા 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 બહુ મજા આવી જાય. અને વરિયાળી નાખવાથી આનો છે ને થોડો ફ્લેવર સારો આવે મરચાંનો, એટલે આપણે વરિયાળી નાખી છે આની અંદર. તૈયાર મસાલો બી આવે આનું પેકેટ, કે તરત આપણે એમાં કશું કરવાનું જ ના હોય, ખાલી ગરમ તેલમાં નાખીને હિંગ ને બધું નાખીને તૈયાર જ આવે. અને મારે છે ને વધારે આ જે મસાલોવાળો હોય ને તે વધારે ખાવાની મજા આવે, એટલે મેં આ રીતે બનાવ્યા છે. હજી ઉત્તરાયણને 15 દિવસની વાર છે અને અહીંયા ઉત્તરાયણની તૈયારી ચાલુ થઈ ગઈ. એતિક શું ગાલે? કાચમાં જો કાચમાં કાચમાં જો કાચમાં જો કાચમાં જલ્દી હવે એત્વિક જોવા ગયો કાચમાં. એ શું ભાઈ એતિક કેપ પહેરી? એ ડોગી બની ગઈ તો જો એતિક શું આવ્યું જો આ છે છોકરા માટે નાસ્તા માટે ભૂંગળા. અહીંયા તેલ મૂકી દીધું છે. આપણે આ રીતે મરચાં ડબ્બામાં ભરી લીધા. હવે આને આપણે બંધ કરીને ફ્રીજમાં મૂકી દઈશું, નકર થોડીક વાર બહાર રહેવા દઈશું. અને અહીંયા જો છોકરા માટે ડબ્બો ભરીને ભૂંગળા તૈયાર કરી દીધા છે. આપણે જે લેપટોપ કાલે લીધું હતું તે લેપટોપનું આપણે મુહૂર્ત કરવાનું બાકી હતું. જે નાની છોકરી મુહૂર્ત કરે છે આપણું,
લેપટોપનું દીકા કરો ચાંદલા 5 હો મસ્ત ચાંદલા કરો 1 2 3 4 5 ચાંદલા દેખાય છે નહીં દેખાતા જો દેખાય છે જો નહીં દેખાય છે જો દેખાય જો દેખાય નહીં દેખાતા તો થોડી ફરીથી કરો ચલો ફરીથી 2 3 4 5 હા હવે દેખાયા જો દેખાય ને હવે લેપટોપ ખોલો પાનું બસ અરે હેતુકને બહુ તાવ ચડી ગયો બસ ચાલી બી નહીં શકતો અહીંયા બહુ દુખે છે શું થયું હેતિક દુખે છે કા દુખે છે અત્યારે બહુ હાલત ખરાબ થઈ ગઈ મારા દીકરાના ઇન્જેક્શનથી પગે નહીં મંડાતો એનાથી પગ માંડે ને રોવું આવે છે બસ આજે આ રીતનો વિડીયો હતો વ્લોગ હતો આપણો અને હવે વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ બસ આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ અહીંયા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કાલે નવા બ્લોગમાં મળીશું આજે બધાની તબિયત ખરાબ થઈ ગઈ છે શરદી બધાને 5 શરદી થઈ ગઈ છે ફૂલ અને એમાં હેત્વિકની વેક્સિન સુરેલના દાંતનો દુખાવો બધું ભેગું થયું છે આજે તો બસ આજે જેટલો બન્યો એટલો વિડીયો આપણે વ્લોગિંગ કર્યું છે તો બસ સપોર્ટ કરતા રહેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ